ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય 8 ના ગુજરાતીમાં મિત્રો આપણે ગઈકાલે એક સુંદર મજાનું એવું કાવ્ય કર્યું હતું જેનું નામ છે તને ઓળખું છું માં. મનહર ત્રિવેદી દ્વારા રચિત કાવ્ય છે. 4/1944 માં એમનો જન્મ છે. તો કાવ્ય ખૂબ જ સુંદર છે. એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો. તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વીણતે ખમ્મા. ખમ્મા કહેતા પાપડ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને કોણે એકલવાયું વરસે છે ચોમાસું. મળે લહેરથી હો ભલે ને હું લોહ જળતા માર્ગમાં, તરણા પેટે જાવે કે વળસેલે કોઈ ફેંકે, પગ પર ઉભો થાવ ફરી તારા મમતાના ટેકે. દસે કેરવા અડે ને પીડા છોકરાથી પડદરમાં, ઘરથી જાવ દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જમાને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ ને તીરથ તારી એક કરું પર કમા, તને ઓળખું છું માં. સરે શબ્દાર્થ છે. સરે એટલે નીકળે અથવા સરી પડે. ખમ્મા ક્ષેમ કુશળ રહો, દુઃખ ન થવો તેવો ઉદ્ગાર. પરકમમાં પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું ટેક. ટેરવું આંગળીના છેડાના પર. મિત્રો પરિક્રમા પરકમમાં કોઈ વ્યક્તિની થાય આપણે એનો કે કોઈ વ્યક્તિ એટલે એકવાર એક કથા છે કે શંકર ભગવાન છે અને પાર્વતી માતા બેઠા હતા. તો ગણેશ ભગવાન ને કાર્તિકેય બંને એવું નક્કી કર્યું કે આખા વર્લ્ડની આખા બ્રહ્માંડની કોણ પરિક્રમા પહેલે કરીને આવે. તો મોર ઉપર સવાર થઈ કાર્તિકેય ભગવાન છે એ નીકળી પડ્યા પરિક્રમા કરવા આખા બ્રહ્માંડની. અને ગણેશ ભગવાને શું કહ્યું? એને એમના માતા પિતાની પરિક્રમા કરી. માતા પિતાની પરિક્રમા કરી એટલે શું થયું કે આમાં જ મારા બ્રહ્માંડ છે, આમાં જ મારું સર્વસ્વ છે, સમજાણું? આમાં જ મારું બધું છે, આમાં જ મારું સર્વસ્વ છે એવું માનનાર શ્રી ગણેશ આખી પરિક્રમા કરીને પહોંચી જાય છે. જ્યારે કાર્તિકેય આવે છે ત્યારે એમ કહે કે ભાઈ આ શું? તો કે મારું બ્રહ્માંડ છે, તારે તું છે ને બ્રહ્માંડ નામ બોલ્યું. ખૂબ જ સુંદર કવિતા છે. ચાલો હવે અભ્યાસ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચું ઉત્તર શોધીને તેનો ક્રમશર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? ખમ્મા. ક. બાળકનો દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે? ઓવારણા લે છે. ઓવારણા લે છે. આવી રીતે ઓવારણા લે છે. નીચેના પ્રશ્નના એક બે વાક્યનો ઉત્તર લખો. પહેલું, કવિને માતાની લહેરથી ક્યારે અનુભવાય છે? તો અહીંયા જોઈ શકો છો કવિને માતાની લહેરથી ક્યારે અનુભવાય છે? જ્યારે અચાનક પાપડ પરથી આંસુ પણ ના કરે અને મળે લહેરથી હો ભલે ને લૂ ઝરતા માર્ગ. જ્યાં લૂ ઝરતે એવા માર્ગમાં પણ જે કવિ છે એને માતાની લહેરથી અનુભવાય છે. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? કોણ અભાગી. અભાગ્ય હોય જેણે માતાની મમતા ના પામી હોય. કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? સ્મરણ સ્મરણીય તીરથ. તીરથને સ્મરી સ્મરીને એની પરિક્રમા કરે છે. એકલવાયું વર્ષે જે ચોમાસું એવું કયા સંદર્ભે કરે છે? તો કોઈ બાળકને નુકસાન થયું હોય તો એની માતાની આંખો ભરાઈ આવે છે, એ સંદર્ભે કરે છે. હવે સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? જ્યારે ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને પણ એકલવાયું વરસે છે ચોમાસું. હોય બધાને લોહ જળતા માર્ગમાં, તરણા પેટે જાવે અળસેલા. એટલે અહીંયા ઘણા બધા પ્રસંગો છે. તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો, એ તમારે લખવાનું. મોટા થઈને તમે તમારી માતાનો ઋણ કેવી રીતે અદા કરશો? અમે મોટા થઈને અમારી માતા છે એને જે જોઈએ તે અમે અપાવવાની સક્ષમતા કેળવશું. બરાબર? એ રીતે એને જે જોઈએ બધી ફેસિલિટી પૂરી પાડીને એને ઋણ ચૂકવીશું. પરિક્રમા કોની કરવામાં આવે? શા માટે? કોઈ
પવિત્ર જગ્યા કે પવિત્ર વ્યક્તિ એની પરિક્રમા કરવામાં આવે છે. નીચેની કાર્ય પદ્ધતિ સમજાવો. તરણા પેટે ચાલે તારી મમતા ના પેટે. તરણા પેટે ચાલે કે રસીને કોઈ ફેંકે, પગ પર ઉભો થાવ કરી તારી મમતા ના પેટે. આખા વિશ્વની અંદર કોઈ પણ તમારો લાભ ઉઠાવશે, પરંતુ છેલ્લે કોણ? તમારી માતા તમને કામ આવશે. ઘરથી જાણો દૂર છતાં કો હોય મારી આંખની સામે કોણ ભાગ્ય હોય જેના માના સદાને પામે. સ્મરણ પણ નથી તારી એમ કરો પ્રથમમાં. પછી મારી વિશે અન્ય કોઈ કવિતાની 5 પંક્તિ લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ આપો. બે સમાનાર્થી શબ્દો આપો. માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો, અભાગ્ય એટલે કમનસીબ અથવા અભાગ્ય, સદા હંમેશા, નિરંતર, સ્મરણ યાદ અથવા મનોમંથન, લહેરથી એટલે કે ઝોકો, પવનનો ઝોકો. સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી નયન એટલે આંખ, માર્ગ એટલે માર્ગ, દુઃખ એટલે દુઃખ, ત્રણકલું એટલે કે તણકો. નીચેના શબ્દના વિરોધી અભાગી, સદભાગી, સ્મરણ, વિસ્મરણ. સરખા પાછળ શબ્દો શોધી લખો. માં ખમ્મા તો આંસુ, ચોમાસું, ફેંકે, ટેકે, સામે, પામે. ચાલો મિત્રો, પાના નંબર 17 અને પાના નંબર 18 આ બે ત્રીજા છે. તો પાના નંબર 17 અને પાના નંબર 18 એની ઉપર કાવ્યના શબ્દ સમજૂતી સ્વાધ્યાય અભ્યાસ કરેલો છે, જે તમે તમારી પાઠ્યના નોટબુકમાં એક વાર ટોટલ 2 વાર લખી નાખશો. સમજાઈ ગયું તમને? લખી નાખો. બરાબર? ચાલો તો મળશો આવતા નેક્સ્ટ વિડિયો મિત્રો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.